નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધવલ પટેલ આપ સૌનું હોમ પબ્લિક સ્કૂલ ચાણસ્માં વતી હાર્દિક સ્વાગત કરું છું. તો હવે આપણે જે ટોપિક આપણે ભણી રહ્યા છીએ કોષ વિશેનો કે કોષની લાક્ષણિકતાઓ વિશે હું તમને બે ટોપિક ભણાવી ચૂક્યો છું. કોષરસ પટલ તથા કોષ કેન્દ્ર આજે ભણવાનું છે. કોષરસ પટલ, કોષ દિવાલ અને કોષરસ આ વિશેની માહિતી આપી ચૂક્યો છું. કોષ કેન્દ્રનો અભ્યાસ કરતાં પહેલાં મારે જણાવવું છે કે દરેક વિદ્યાર્થી મિત્ર માટે આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ થાય છે. ચાહે ધોરણ 11-12 સાયન્સનું હોય, ધોરણ 9 સાયન્સનો વિદ્યાર્થી હોય કે જનરલ ઇન્ફોર્મેશનની તૈયારી કરતો હોય, મીન્સ કે ગવર્મેન્ટ પ્રિપેરેશન કરતો હોય, તો આની અંદરથી જે ડીએનએ આપણા રંગસૂત્રોના ઘણા બધા એવા પ્રશ્નો છે જે પરીક્ષાની અંદર વારે ઘડીએ જોવા મળતા હોય છે. તો ચલો આપણે જોઈએ આજે કોષ કેન્દ્રનો અભ્યાસ કરવાનો છે. તો કોષ કેન્દ્રને ઇંગ્લિશમાં કહું તો ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. હવે કોષ કેન્દ્ર એ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. મતલબ કે કોષ કેન્દ્ર કહેવાય કોને? તો કોષ હોય. જેમ કે આપણી વાત કરીએ કે અહીંયા આપણી જે રાજ્ય સરકાર છે, તો રાજ્ય સરકાર એટલે કઈ કહેવાય છે? ભાઈ આપણે વિજયભાઈ રૂપાણીની જે ભાજપ સરકાર ચાલી રહી છે, તો કેન્દ્ર કયું છે? તો કેન્દ્ર આપણે ખબર છે કે ભાઈ નરેન્દ્ર દામોદર દાસ મોદી જે આપણા પીએમ છે અને એના દ્વારા જે ચાલી રહ્યું છે. તો કેન્દ્ર હંમેશા યાદ રાખવું, કેન્દ્ર હંમેશા સંચાલન કરતું હોય. તો આપણા ભારતનું સંચાલન કેન્દ્ર દ્વારા થાય છે. તો એ જ રીતના કોષનું પણ સંચાલન કોના દ્વારા થાય છે? કોષ કેન્દ્ર દ્વારા, જેને ઇંગ્લિશમાં કહેવું તો ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ. આ કોષ કેન્દ્ર એ દ્વિસ્તરીય આવરણ મતલબ અહીંયા બેવડી રચના ધરાવે છે. કેવી રચના ધરાવે છે? તો બેવડી રચના ધરાવે છે. અને આ બેવડી રચનાના લીધે અને એ જે રચના છે, જેમ કે અહીંયા બહારનું હતું એને આપણે કહેતા હતા કોષ રસ પટલ. તો આ કોષ રસ અહીંયા જોવા મળતો હતો. કાલે આપણે ટોપિક વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ ગયા લેક્ચરની અંદર. આ કોષ રસનો જે પટલ હતું, તો એ જ રીતના જે કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્રની બહારનું હશે તો એને શું કહેવામાં આવશે? તો કોષ કેન્દ્ર પટલ. તો આ કોષ કેન્દ્ર મતલબ ન્યુક્લિયસ મેમ્બ્રેન. તો ન્યુક્લિયસ મેમ્બ્રેન કેવું છે? તો છિદ્રોવાળું. મતલબ આની અંદર શું જોવા મળે છે? નાના અસંખ્ય માત્રાની અંદર શું જોવા મળે છે? તો છિદ્રો ધરાવે છે. તો કોષ કેન્દ્રની અંદરના દ્રવ્યનું બહારની તરફ વહન કરવું હોય, મતલબ અંદરના જે પણ દ્રવ્યો છે એની બહારની તરફ વહન કરવા માટે એ છિદ્રો શું કામ કરે છે? તો કોષ કેન્દ્ર પટલના છિદ્રોનું મહત્વનું કામ શું છે કે ભાઈ આ છિદ્રો કેમ છે? તો કોષ કેન્દ્ર પટલની, તો કોષ કેન્દ્રની અંદરના જે દ્રવ્યો છે તેની કઈ બાજુ વહન તરફ? બહારની તરફ વહન કરાવવા માટે જરૂરી છે. ઓકે, ચાલો હવે કોષ કેન્દ્ર ખાસ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહેવાય કે રંગસૂત્રો એ કોષની અંદર શાની અંદર જોવા મળે છે? તો રંગસૂત્રો એ કોષના કોષ કેન્દ્રની અંદર જોવા મળે છે. ચલો એનો આપણે અભ્યાસ કરીએ કે રંગસૂત્રો એ કોષના કોષ કેન્દ્રની અંદર જોવા મળે છે. હવે મનુષ્યના રંગસૂત્રોની સંખ્યા કેટલી છે? મનુષ્યના રંગસૂત્રોની સંખ્યા પૂછાય તો યાદ રાખજો 23 જોડ અથવા તો 46. કેટલી છે? મનુષ્યના રંગસૂત્રોની સંખ્યા પૂછાય તો 23 જોડ અથવા તો 46 રંગસૂત્રો જોવા મળે છે. પણ આની અંદરથી ફક્ત જો એવા રંગસૂત્રો પૂછાય કે દૈહિક રંગસૂત્રોની સંખ્યા, ફક્ત ને ફક્ત કેવા? દૈહિક રંગસૂત્રો. તો દૈહિક રંગસૂત્રોની સંખ્યા પરીક્ષામાં પૂછાયેલું છે 22 જોડ અથવા તો 44. જેની અંદરથી એક જોડ છે એને કહેવાય સેક્સ્યુઅલ ક્રોમોઝોમ, મતલબ જનનિક રંગસૂત્રો છે. જેમ કે સ્ત્રીની અંદર કહો છો ભાઈ XX અને પુરુષની અંદર કહેવામાં આવશે XY. મતલબ કે XX હોય તો છોકરી હોય અને XY હોય તો છોકરો હોય. તો મતલબ આ સ્ત્રીની અંદર XX જોવા મળે છે, જ્યારે પુરુષની અંદર XY જોવા મળે છે. તો એના સિવાયના જે દૈહિક રંગસૂત્રો છે કેટલા છે? તો 22 જોડ અથવા તો કહી શકાય 44 રંગસૂત્રો છે. આના ઉપરથી બીજો એક પ્રશ્ન પૂછાયેલો કે સૌથી મોટું રંગસૂત્ર કયું? સૌથી મોટું રંગસૂત્ર પૂછાય તો સૌથી મોટું રંગસૂત્ર જો રંગસૂત્ર નંબર 1. આપણા આ શરીરની અંદર જે 23 જોડ રંગસૂત્રો છે એ 23 રંગસૂત્રોના આકાર ભિન્ન ભિન્ન જોવા મળે છે. ભિન્ન ભિન્ન આકારના જે રંગસૂત્રો જોવા મળે છે એમાંથી સૌથી મોટું જો કોઈ રંગસૂત્ર હોય તો કયું છે? રંગસૂત્ર નંબર 1 રંગસૂત્ર છે. હવે રંગસૂત્રો ઉપરથી ઘણી બધી ખામીઓ પણ જોવા મળે છે, જેમ કે ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ, કલિની ફેલ્ટર સિન્ડ્રોમ.
પણ એ માહિતી આપણે જ્યારે પણ ડીએનએ વિશેની જે ડિટેલ ચર્ચા, જેમ કે ડીએનએના અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે છે, કે જનીન અભ્યાસને જીનેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે, તો એની અંદર આપણે ડિટેલ ચર્ચા કરીશું. તો અહીંયા યાદ રાખો આટલું કે મનુષ્યના રંગસૂત્રોની સંખ્યા પૂછાય તો 23 જોડ જોવા મળે. દૈહિક રંગસૂત્રોની સંખ્યા પૂછાય તો 22 જોડ જોવા મળે. અને સૌથી મોટું રંગસૂત્ર પૂછાય તો રંગસૂત્ર નંબર 1. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમને એવું હોમવર્ક આપું છું કે સૌથી ઓછા રંગસૂત્રો શાની અંદર હોય? સૌથી ઓછા શેની અંદર જોવા મળે છે? અને સૌથી વધુ રંગસૂત્રોની સંખ્યા શાની અંદર જોવા મળે છે? દરેકમાં રંગસૂત્રોની સંખ્યા અલગ અલગ જોવા મળે છે. જેમ કે વાઘ છે, બિલાડી છે, સિંહ છે, દેડકો છે, ભૂંડ છે, દરેકની અંદર 38 રંગસૂત્રો જોવા મળે છે. નાનો હોય ને ઉંદર, ઉંદરની અંદર 40 રંગસૂત્રો, મોટો ઉંદર હોય છે એની અંદર 42 રંગસૂત્રો જોવા મળે છે. એ જ રીતના ચિમ્પાન્જીની અંદર 24 જોડ રંગસૂત્રો જોવા મળે, વાંદરાની અંદર 21 જોડ જોવા મળે, ઘોડાની અંદર 31 જોડ જોવા મળે છે, હાથીમાં 56 જોડ જોવા મળે છે, ભેંસની અંદર 50 રંગસૂત્રો જોવા મળે છે, ગાય બકરી બંનેની અંદર 60 રંગસૂત્રો જોવા મળે છે, કૂતરામાં 78 રંગસૂત્રો જોવા મળે છે, કબૂતરમાં 80 રંગસૂત્રો જોવા મળે છે, મતલબ અમીબામાં 125 જોડ રંગસૂત્રો જોવા મળે છે. તો દરેકના અલગ અલગ પ્રકારના રંગસૂત્રો, ભિન્ન ભિન્ન રંગસૂત્રોના જે પ્રકાર છે ભાઈ 4 પ્રકાર. બાયોલોજીવાળા સ્ટુડન્ટે વધારે ખ્યાલ હશે. મિટોકોન્ડ્રિયા, સબમેટાસેન્ટ્રિક, મેટાસેન્ટ્રિક, ટીલોસેન્ટ્રિક અને એક્રોસેન્ટ્રિક. તો આ 4 પ્રકારના જે રંગસૂત્રો છે, તો એની ભુજાઓના આધારે આ રંગસૂત્રોના જે પ્રકાર આપેલા છે, કે તમે જોઈ શકો છો કે ભાઈ ભુજાઓ તમે સર્ચ મારીને પણ જોઈ શકો છો કે ભાઈ ભુજાઓના આધારે જે મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક, આ સાયન્સવાળા વિદ્યાર્થીઓ માટે કામનું છે. પણ આ જનરલ ઇન્ફોર્મેશન છે કે મનુષ્યના રંગસૂત્રોની સંખ્યા. ઘણાને મગજમાં એવો પ્રશ્ન થાય પાછો કે ફક્ત આખા શરીરમાં 23 જોડ ના, તો હું કહું જ છું કે અહીંયા ભણી રહ્યા છે કોષ કેન્દ્ર, તો આપણા શરીરમાં એવા કોષોની સંખ્યા તો 10:14 ને આગળ પણ કહી ચૂક્યો છે, 1014 કોષ જોવા મળે. તો દરેક કોષની અંદર અલગ અલગ આવા દરેક 23 જોડ રંગસૂત્રો જોવા મળે છે. 23 જોડ ઉપરાંત જો 24 જોડ થાય અથવા તો 22 જોડ ઉપર એક રંગસૂત્ર થાય તો આ બધી ખામી ઉદ્ભવે છે, જેને સિન્ડ્રોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એ જેનેટિક ખામી તરીકે ઓળખવામાં આવે છે. અલગ અલગ જે હું આગળ ચર્ચા કરી ચૂક્યો છું કે 47 હોય તો ડાઉન સિન્ડ્રોમ, 45 હોય તો ટર્નર સિન્ડ્રોમ, અને જ્યારે 48 જોવા મળે ત્યારે ક્લિનેફેલ્ટર સિન્ડ્રોમ જેવી ખામી ઉદ્ભવતી જોવા મળે છે. ઓકે, ચલો હવે આપણે ચર્ચા કરીએ કોષ કેન્દ્ર જે રંગસૂત્રો ધરાવે છે તેના ઉપર આવી ગયા પાછા. કોષ કેન્દ્ર રંગસૂત્રો ધરાવે છે, આપણે જોઈ લીધું ભાઈ કેટલા રંગસૂત્રો ધરાવે છે એની અંદર જોવા મળે છે. માત્ર કોષ વિભાજન દરમિયાન જ રંગસૂત્રનો જે આકાર છે સળિયા આકારના જોવા મળે છે, ત્યાં સુધી અંદર રંગસૂત્રો જોવા મળતા નથી. હવે કોષ વિભાજનની પ્રક્રિયા જરૂરી છે, અને આવું આપણે વિશોર નામના વૈજ્ઞાનિકે જે કોષવાદ આપ્યો હતો, વિશોર નામના વૈજ્ઞાનિકે જે કોષવાદ આપ્યો હતો, કોષવાદની અંદર આપણે ભણ્યા હતા કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું શું થાય છે? નિર્માણ થાય છે. હવે આપણે કોષ વિભાજન ભણવાનું જ છે. કોષ વિભાજન બંનેની અંદર અલગ અલગ રીતના ભિન્ન ભિન્ન સ્વરૂપે જોવા મળે છે. વનસ્પતિ કોષોની અંદર તથા પ્રાણી કોષોની અંદર બંનેની અંદર ભિન્ન ભિન્ન પ્રકારનું કોષ વિભાજન જોવા મળે છે. કારણ કે આપણું જે લવચિકતા કે ફ્લેક્સિબિલિટી કોષ છે, આપણો કોષ છે તો કેવો છે? ફ્લેક્સિબિલિટી ધરાવે છે. મતલબ કે આ કોષને બંને બાજુથી જો પ્રેશર આપું તો કોષ જુદો થઈ જાય. હવે કોષ વિભાજનની 2 પ્રક્રિયા છે, એક સમભાજન એક અર્ધીકરણ. એ આપણે ભણવાની છે. સમભાજન કોને કહેવાય અને અર્ધીકરણ કોને કહેવાય? જ્યારે વનસ્પતિ કોષની જે કોષ દિવાલ મજબૂત હોય છે એટલે અંદરથી ઉર્જા ઉત્પન્ન કરીને એને પ્રેશર આપીને અંદરથી કોષ તોડવો હોય છે. તો આ કોષ વિભાજનની અંદર આપણે ડિટેલ ટોપિકની ચર્ચા કરીશું. પણ જ્યારે કોષ વિભાજન દરમિયાન જ ફક્ત આ રંગસૂત્રોનો જે આકાર છે સળિયા જેવા જોવા મળે છે, આ રીતના જે આકારના આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ રંગસૂત્રો વાસ્તવમાં બાકી આમ જોવા મળતા નથી. આમ તો શેના સ્વરૂપે હોય છે તો એ આપણે ભણવાના છીએ, એ જ આપણે આગળ માહિતી ચર્ચા કરીએ. તો ટોપિક મુજબ આપણે ચર્ચા કરતા જઈએ કે રંગસૂત્રો આનુવંશિકતા માટેના લક્ષણો માહિતી પિતૃઓ તરફથી તેની પછીની પેઢીમાં ડીએનએના સ્વરૂપે આપે છે. કે આપણે હાલ જ ચર્ચા કરી કે ભાઈ 22 જોડ દૈહિક રંગસૂત્ર હતું, જ્યારે એક જોડ જે સેક્સ્યુઅલ ક્રોમોઝોમ, રંગસૂત્રને ઇંગ્લિશમાં ક્રોમોઝોમ તરીકે ઓળખવામાં આવે છે, એટલે એ રંગસૂત્રોની અંદર મતલબ એક રંગસૂત્ર માતા પિતા તરફથી જે જોઈન થાય, મતલબ XX હોય તો છોકરી ને XY તો છોકરો, અને એની અંદર શેના સ્વરૂપે? તો ડીએનએના સ્વરૂપે. અને એટલા માટે જ ભાઈ આપણો હાવભાવ, આપણો દેખાવ, આપણો અવાજ, આ બધું આપણા માતા પિતાને અનુસાર હોય છે. તો મતલબ કે એ જે પિતૃઓ તરફની માહિતી કોના તરફથી મળે છે? તો રંગસૂત્રોની અંદર
ડીએનએના અણુ સ્વરૂપે આપણા શરીરમાં જોવા મળે છે. એટલે ઘણી વખત તમે આવું સાંભળતા હોય છો કે ભાઈ આ બાળક આનું છે કે આનું છે, તો ડીએનએ ટેસ્ટ કરાવો. તો ડીએનએના ટેસ્ટ ઉપરથી આવી માહિતી. તો ડીએનએના અભ્યાસ મતલબ જનીન અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે છે? જીનેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે છે? તો જીનેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે આગળ જોઈએ કે રંગસૂત્રો શાના બનેલા છે? તો રંગસૂત્રો શાના બનેલા જોવા મળે છે? તો રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા જોવા મળે છે. શેના બનેલા જોવા મળે છે? હવે જ્યારે પણ અહીંયા હું ભણાવું છું તો તમને લાગે કે આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, તો વિડીયોને સ્ટોપ કરીને ટોપિક તમારી નોટબુકમાં કોપી કરી શકો છો. ઓકે, ચલો હવે જોઈએ કે રંગસૂત્રો શાના બનેલા છે? તો ડીએનએ અને પ્રોટીનના બનેલા છે. હવે ડીએનએ શું છે? તો ડીએનએ વિશેની આપણે ચર્ચા કરી નાખીએ કે ડીએનએનું ફૂલ ફોર્મ શું થાય? તો ડી ઓક્સિરિબો ન્યુક્લિક એસિડ. ચલો ફૂલ ફોર્મ શું થાય છે? તો ડી ઓક્સિરિબો ન્યુક્લિક એસિડ. એ જ રીતના આરએનએનું ફૂલ ફોર્મ હોય તો આરએનએનો મતલબ થાય રિબો ન્યુક્લિક એસિડ. એ જ રીતના એચએનએ હોય તો હેલિટોક્સિન ન્યુક્લિક એસિડ, હેલિટોક્સલ ન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો એ તો તમારા ભણવામાં અભ્યાસક્રમમાં જ નથી, પણ અહીંયા ડીએનએ વિશેની આપણે ચર્ચા કરીએ કે ડી ઓક્સિરિબો ન્યુક્લિક એસિડ. ચલો શોધ કોને કરેલી છે આની? વોટસન એન્ડ ક્રિક નામના વૈજ્ઞાનિકે. કયા વૈજ્ઞાનિકે કરેલી છે? વોટસન એન્ડ ક્રિક નામના વૈજ્ઞાનિકે. હવે અહીંયા મેં વોટસન ઉપર જે રકાર કર્યો છે, તો રકાર તમે જોઈ શકો છો. જેમ કે હું અહીંયા ગુજરાતીના ટોપિકની ચર્ચા કરું, એર લખું છું, એરોપ્લેન લખું છું, તો એની ઉપર આ જે રકાર ટાઈપે જોવા મળશે, જેને એર નથી બોલાતું, એર બોલાય છે. મતલબ એક આ સ્વરનો એક પ્રકાર જ છે જે તમે ભણી શકો છો, ગુજરાતીની અંદર જોવા મળશે. તો વોટસન એન્ડ ક્રિક નામના વૈજ્ઞાનિકે શેની શોધ કરેલી છે? ડીએનએની શોધ કરેલી છે. ડીએનએની રચના પૂછાય તો કેવી જોવા મળે છે? તો બેવડી કુંતલાકાર. કેવી રચના જોવા મળે છે? તો બેવડી કુંતલાકાર રચના કોની જોવા મળે છે? તો ડીએનએની જોવા મળે છે. અહીંયા જોઈ શકો છો. તો આ રીતના ડીએનએનો જે અણુ હોય છે, જ્યારે કોષ વિભાજન ના થતું હોય ત્યારે ડીએનએના જે અણુની લંબાઈ છે 2 મીટર જોવા મળે છે. કેટલી જોવા મળે છે? 2 મીટર. જે પણ કેવા સ્વરૂપે હોય છે? તો ડીએનએના જે દોરડીના જથ્થા સ્વરૂપે. કેવી? તો દોરીના જથ્થા સ્વરૂપ જેવી રચના કોની અંદર જોવા મળે છે? તો કોષ કેન્દ્રની અંદર ડીએનએની જોવા મળે છે. પણ કોષ વિભાજન દરમિયાન આ ટુકડાની અંદર વેચાઈ જાય છે, જેને જનીન કહેવાય છે, અને શેમાં પરિણમે? સરિયા જેવી જે રચના હોય છે એને કહીએ છીએ આપણે રંગસૂત્રો તરીકે ઓળખીએ છીએ. આ ડીએનએની જો લંબાઈ પૂછાય તો 34 એંગસ્ટ્રોમ. લંબાઈ કેટલી છે? 34 એંગસ્ટ્રોમ. અને પહોળાઈ પૂછાય તો 20 એંગસ્ટ્રોમ. હવે 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા થાય? તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁻10 મીટર. કેટલા મીટર? 10⁻10 મીટર જેટલે 1 એંગસ્ટ્રોમ જોવા મળે છે. જેમ કે 1 પિકોમીટર હોય તો 10⁻12, 1 નેનોમીટર હોય તો 10⁻9. ઓકે, તો એની લંબાઈ અને પહોળાઈ. એની રચના કેવી છે? તો બેવડી કુંતલાકાર. હવે એનું કાર્ય ફંક્શન તો જેનેટિક ઇન્ફોર્મેશન આગળ કહી ચૂક્યા છે કે ડીએનએના અણુઓ સ્વરૂપે જ જોવા મળે છે. તો ડીએનએનું ફંક્શન એ જ થયું છે કે જેનેટિક ઇન્ફોર્મેશનમાં પિતૃઓ તરફથી પછીની પેઢીમાં જે આનુવંશિકતાના લક્ષણો જોવા મળતા હોય એ કોના દ્વારા જોવા મળે છે? તો ડીએનએના જોવા મળે છે. ડીએનએની અંદર પણ બંધ આવેલા હોય છે, દ્વિબંધ અને ત્રિબંધ. એડિનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિનના જે બંધ જોવા મળે છે એ આપણે માઇક્રોબાયોલોજીનું જ્યારે સ્વાઇન ફ્લૂ વાયરસ શું છે એનો જ્યારે અભ્યાસ કરીશું તો એની અંદર આપણે ડિટેલ ચર્ચા કરીશું. ઓકે, ચલો હવે જોઈએ. ડીએનએના અણુઓ કોષોના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી પૂરી પાડે છે. તો કોષોનું જે પણ બંધારણ છે, તો મતલબ કે ડેટા બધો કોના જોડે છે? ડીએનએ જોડે છે. કોષોનું બંધારણ અને આયોજન મતલબ આપણા શરીરનું જે આયોજન છે, મગજની અંદર પણ જે ડેટા ચાલી રહ્યો છે, તો મગજની અંદર પણ કોષો જ છે, તે કોષોની અંદર પણ ડીએનએ જોવા જ મળશે. તો આ ડીએનએ એનું આયોજનની જે માહિતી છે ભાઈ એ કોણ આપે છે? ડીએનએ દ્વારા મળી આવે છે. ઓકે, ચલો ડીએનએના હાલ ચર્ચા કરી ચૂક્યા. ડીએનએના કાર્યકારી ટુકડાને કયા નામે ઓળખાશે? જેને ઇંગ્લિશમાં કહેવાય તો જીન્સ તરીકે ઓળખવામાં આવે છે. કાર્યકારી ટુકડો. આ કોષ વિભાજન દરમિયાન કોષ વિભાજન ન થતું હોય ત્યારે
જ્યારે કોષ વિભાજન નથી થતું ત્યારે ડીએનએ રંગસૂત્રીય દ્રવ્ય, હવે રંગસૂત્રીય દ્રવ્ય મતલબ અહીંયા જોઈ શકો છો કે ભાઈ એની રચના એક દોરીના જથ્થા સ્વરૂપે કેવી હોય છે, દોરીના જથ્થા સ્વરૂપે જોવા મળે છે. એક રંગસૂત્રીય દ્રવ્ય તરીકે આપણે એને ઓળખીએ છીએ. જ્યારે કોષ વિભાજન થાય છે તો આ રંગસૂત્રીય દ્રવ્ય શેની અંદર પરિણમે છે, તો રંગસૂત્રોમાં પરિણમે છે. હવે રંગસૂત્રો અલગ અલગ ભિન્ન પ્રકારના આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો મતલબ આ કોષ કેન્દ્રનું જો પાર્ટ 1ની માહિતી છે, હજુ કોષ કેન્દ્ર આપણું બાકી છે. આ પાર્ટ 1ની ઇન્ફોર્મેશન આપણે રિપીટ કરીએ તો કોષ કેન્દ્ર એ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, જેને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે. અને કોષ કેન્દ્ર પટલ જે છિદ્રો ધરાવે છે, તો છિદ્રો શાના માટે, તો કોષની અંદરના દ્રવ્યોને બહાર તરફ વહન કરવા માટે. કોષ કેન્દ્રની અંદર જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ભાઈ કે રંગસૂત્રો જોવા મળે છે. મનુષ્યના શરીરના રંગસૂત્રોની સંખ્યા કેટલી છે, તો મતલબ કે 23 જોડ અથવા તો 46 કહેવાય. જ્યારે દૈહિક રંગસૂત્રોની વાત કરીએ તો કેટલા જોવા મળશે, 22 જોડ અથવા તો 44 કહેવામાં. સૌથી મોટું રંગસૂત્ર પૂછાય તો રંગસૂત્ર નંબર 1. રંગસૂત્રો શાના બનેલા છે, તો ડીએનએ અને પ્રોટીનના બનેલા છે. રંગસૂત્રો જ્યારે કોષ વિભાજન દરમિયાન જ સળિયા આકારના જોઈ શકાય છે. એમાં સૌથી મોટું રંગસૂત્ર પૂછાય તો રંગસૂત્ર નંબર 1 હતું. ભિન્ન ભિન્ન પ્રકારના જે આગળ ચર્ચા કરી છે, મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક, આ 4 પ્રકારના રંગસૂત્રોના જે પ્રકાર જોવા મળે છે. ઓકે, ચલો ડીએનએ કોષોનું બંધારણ અને આવશ્યક માહિતી કોના દ્વારા, તો ડીએનએના દ્વારા. બીજી વસ્તુ કે રંગસૂત્રો આનુવંશિકતાના જે લક્ષણો ડીએનએના અણુઓના સ્વરૂપે પૂરા પાડે છે પિતૃઓ તરફથી. કોની અંદર, તો પછીની પેઢીની અંદર જોવા મળે છે. ઓકે, ચલો ડીએનએના કાર્યકારી ટુકડાને આપણે કીધું ભાઈ જનીન તરીકે ઓળખવામાં, પણ ક્યારે, કોષ વિભાજન દરમિયાન. કોષ વિભાજન ન થતું હોય ત્યારે એ દોરીના જથ્થા સ્વરૂપે રંગસૂત્રીય દ્રવ્ય સ્વરૂપમાં પડ્યા હોય. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે છે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રોની અંદર શું થાય છે ભાઈ, ટુકડા સ્વરૂપે થઈને પરિણમે છે. ઓકે, તો આ માહિતી આપણે કોષ કેન્દ્રની અંદર ફક્ત ને ફક્ત રંગસૂત્રો તથા ડીએનએની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આની અંદર જે આદિ કોષ કેન્દ્રી કોને કહેવાય, સુકોષ કેન્દ્રી કોને કહેવાય, એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લઈએ. ત્યાં સુધી રજા લઈએ વિદ્યાર્થી મિત્રો. ફરી મળીએ એ જ ટોપિક સાથે, કોષ કેન્દ્ર. ત્યાં સુધી જય હિન્દ.